બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી એક અત્યંત દિવ્ય અને ભવ્ય મહોત્સવની શરૂઆત થઈ છે। મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે અંબાજીમાં આજથી 5 દિવસીય શાહી સ્નાન મહોત્સવનો પ્રારંભ થયો છે। યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો। જ્યારે નાગા સાધુઓ અને સંતોએ અંબાજી નગરમાં પ્રવેશ કર્યો ત્યારે સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ફુલહાર અને ઉષ્માભર્યા અભિવાદન સાથે તેમનું સ્વાગત કર્યું હતું। આ મહોત્સવનો વિધિવત પ્રારંભ માનવ સરોવર કુંડ ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો છે। આ શાહી સ્નાનમાં માત્ર ભારતીય જ નહીં પરંતુ તુર્કી અને જર્મની જેવા વિદેશી દેશોના સંતો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આગામી 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં ગણેશ પૂજન, ધર્મ ધ્વજારોહણ અને દરરોજ સાંજે ભવ્ય ગંગા આરતી જેવા કાર્યક્રમો યોજાશે। મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 15 જાન્યુઆરીએ કોટેશ્વર ગૌમુખ કુંડ ખાતે સાધુ સંતોનું અંતિમ શાહી સ્નાન યોજાશે। આ મહોત્સવના કારણે સમગ્ર અંબાજી નગરી અત્યારે આસ્થા અને ભક્તિના ઘોડાપુરમાં મંત્રમુગ્ધ થઈ રહી છે।